હવે નાણામંત્રી નિર્મલા સીતારમણે એક ન્યૂઝ ચેનલને ઇન્ટરવ્યૂ આપ્યો અને એની અંદર એક સવાલ એમને પૂછવામાં આવ્યો કે પેટ્રોલ અને ડીઝલ જીએસટીના દાયરામાં કેમ નથી આવી રહ્યા. જીએસટી કાઉન્સિલની મિટિંગ તાજેતરમાં 2 દિવસ મળી અને એની અંદર ઘણી બધી ચીજ વસ્તુઓના રેટની અંદર ઘટાડો કરવામાં આવ્યો અને જે 4 સ્લેબ હતા એમાંથી 2 સ્લેબ કરી દેવામાં આવ્યા. હવે નાણામંત્રી નિર્મલા સીતારમણે એક ન્યૂઝ ચેનલને ઇન્ટરવ્યૂ આપ્યો અને એની અંદર એક સવાલ એમને પૂછવામાં આવ્યો કે પેટ્રોલ અને ડીઝલ જીએસટીના દાયરામાં કેમ નથી આવી રહ્યા. તો નાણામંત્રીએ આનો જવાબ આપ્યો છે, પરંતુ આ ચર્ચા ઘણા વર્ષોથી ચાલે છે કે પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં કેમ નથી લાવવામાં આવતા. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. જીએસટી કાઉન્સિલની જે મિટિંગમાં નિર્ણયો લેવાયા એ આ વખતે સૌથી મોટા ચર્ચાનો વિષય બની ગયા, કારણ કે ઘણી બધી ચીજવસ્તુઓની અંદર જીએસટી ઘટાડી દેવામાં આવ્યું અને પહેલાં જે 4 સ્લેબ હતા 5, 12, 18 અને 28 એ બધામાંથી હવે માત્ર 2 સ્લેબ કરી દેવામાં આવ્યા, 5% અને 18%. એટલે 12% અને 28%નો જે સ્લેબ હતો એ હટાવી દેવામાં આવ્યો અને માત્ર 40% જે લક્ઝરી પર ટેક્સ છે એ ચાલુ રાખવામાં આવ્યો. હવે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે એક ન્યૂઝ ચેનલને ઇન્ટરવ્યૂ આપ્યો અને એમાં એમણે જીએસટી વિશે ઘણી બધી વાતો કરી, પરંતુ એક પ્રશ્ન એમને એમ પૂછવામાં આવ્યો કે પેટ્રોલ ડીઝલ જીએસટીના દાયરામાં કેમ નથી આવતા. તો એમણે એમ કીધું કે કેન્દ્ર સરકાર આ યોજના પર પૂરી રીતે તૈયાર છે. સરકાર આજે પણ ધારે તો પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવી શકે તેમ છે, પરંતુ એ જીએસટીના પ્રસ્તાવની અંદર નહોતું કે પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવામાં આવે. અને એમણે એમ કીધું કે જ્યારે 2017ની અંદર જીએસટી લાગુ કરવામાં આવ્યું ત્યારે પણ એવું કહેવામાં આવ્યું હતું કે પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવામાં આવે, પરંતુ બધા રાજ્યો આના માટે તૈયાર નહોતા થયા. અને જ્યારે રાજ્યો તૈયાર થશે ત્યારે અમે જીએસટીના દાયરામાં પેટ્રોલ અને ડીઝલનો સમાવેશ કરીશું, પરંતુ અત્યારના પેટ્રોલ અને ડીઝલ જીએસટીના દાયરામાં આવે એવો કોઈ જ પ્રસ્તાવ નથી. હવે નિર્મલા સીતારમણે આ વાતો કરી, પરંતુ જાણકારોનું કહેવું એમ છે કે રાજ્યો તૈયાર ન જ થાય, કારણ કે પેટ્રોલ અને ડીઝલ ઉપર રાજ્ય સરકારને સૌથી વધારે આવક મળે છે વેટ તરીકે અને સ્થાનિક ટેક્સ તરીકે. એટલે કોઈ મોટે ભાગના જે રાજ્યો છે એ પેટ્રોલ ડીઝલની આ જે વેટની આવકમાંથી એમનો એટલો મોટો હિસ્સો આવે છે કે એ રાજ્ય સરકાર જો એમ કહી દે કે આને જીએસટીમાં દાયરામાં લાવી દો તો એમનો જે વેટ અને સ્થાનિક ટેક્સની આવક બંધ થઈ જાય. અને આ વેટની અને બીજી જે આવક છે એ રાજ્ય સરકારોને સીધી મળી જાય. પણ ધારો કે જો જીએસટી આવે તો કેન્દ્ર સરકાર એમાંથી ભાગ પડાવે, એટલે કેન્દ્ર સરકાર અમુક પૈસા રાજ્ય સરકારને મોકલે, જે જીએસટીની ઇન્કમ થાય એમાંથી મોકલે. એટલે એ રાજ્ય સરકારને પોસાય એવું નથી કે જીએસટી લાગશે તો રાજ્ય સરકારો પર કાપ મૂકી જશે અને એમની આવકની અંદર મોટો ઘટાડો થશે, તો રાજ્યને ચલાવવા માટે રૂપિયા પછી ક્યાંથી લાવવા. બીજો એક મુદ્દો એ પણ છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવ છે એ આર્થિક અને રાજકીય રીતે બહુ જ સંવેદનશીલ મુદ્દો છે અને જીએસટી હેઠળ લાવવામાં સરકારની જે પેટ્રોલ ડીઝલના ભાવમાં નિયંત્રણમાં સરકારની જે ભૂમિકા છે એ ઘટી જાય અને સરકાર કોઈ પણ સંજોગોની અંદર એવું ઈચ્છે નહીં કે એનું નિયંત્રણ ઓછું થઈ જાય. ગ્રાહકોને ફાયદો થાય જો જીએસટી પેટ્રોલ અને ડીઝલ પર આવે તો, કારણ કે અત્યારના પેટ્રોલ ઉપર એનો જે બેઝિક પ્રાઇસ હોય છે એની પર કસ્ટમ ડ્યુટી ને વેટ ને ફલાણું ને ઢીકણું ને એમ કરતાં લગભગ 40-45% જેટલી રકમ તો માત્ર ટેક્સમાં જાય છે. જે પેટ્રોલ 55 રૂપિયાનું હોય એ તમારે આવતા 110 રૂપિયા જેવું થઈ જાય છે. તો બધા જો ટેક્સ નીકળી જાય અને એક જીએસટીનો દર નક્કી કરવામાં આવે
તો પેટ્રોલ ડીઝલના ભાવ ઓછા થઈ શકે. બીજો નિર્મલા સીતારમણને એ સવાલ પૂછવામાં આવ્યો કે જીએસટીનો આટલો મોટો નિર્ણય લેવાયો તો શેરબજારે રિએક્ટ કેમ નહીં કર્યું, શેરબજારની અંદર તેજી કેમ નહીં આવી? તો નિર્મલા સીતારમણે કીધું કે શેરબજારની અંદર કોઈ એક ફેક્ટર ક્યારેય કામ નથી કરતું. શેરબજારની અંદર તેજી હોય કે મંદી હોય, એની અંદર અનેક ફેક્ટરો હોય ત્યારે એની એક રિએક્શન આવે છે. બીજું એમણે એમ કીધું કે 99% ચીજ વસ્તુઓને અમે સસ્તી કરી નાખી છે અને ખાસ કરીને જે ફૂડ આઇટમો છે એને સસ્તું કરવાની અમારી પૂરી કોશિશ રહી છે. બીજું એક વાત એમણે એમ પણ કરી કે અમે એ પણ જોશું કે જે જીએસટીના દર ઘટાડવામાં આવ્યા છે અને ઘણી બધી એવી ફરિયાદો બી આવતી હોય છે કે ઘણી કંપનીઓ આ ઘટાડાને પાસ ઓન નથી કરતી, તો અમે આ બાબતનું ધ્યાન રાખીશું, એની એવી કંપનીઓની સામે અમે પગલાં લેશું. આ ટેક્સ ઘટાડો પ્રજા માટે છે, કંપનીઓ માટે નથી. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.